સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. વિશ્વના સૌથી મોટા વિનુભાઈ બચ્ચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટને નિસંતાન નિરાધાર પથારીવશ માવતર જોઈએ છે, જેમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે. તો તમારી આજુબાજુમાં રહેતા નિરાધાર વૃદ્ધોને સહાય કરવા સંસ્થાના ટ્રસ્ટીઓએ અપીલ કરી છે. રાજકોટમાં છેલ્લા 10 વર્ષથી વિનુભાઈ બચ્ચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતમંદવાળા વૃદ્ધોને નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભાવ સાથે દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધો વ્યક્તિઓ પાસેથી કોઈ પણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. 500 કરોડના માતબર ખર્ચે 1400 રૂમમાં 5000 નિરાધાર, બીમાર, પથારીવશ વડીલોનો સમાવેશ કરાશે. વિશ્વના સૌથી મોટો નિઃશુલ્ક સદભાવના વૃદ્ધાશ્રમનું નવું વિનુભાઈ બચ્ચુભાઈ નાગરેચા પરિસરમાં નિરાધાર, બીમાર, પથારીવશ વડીલો જીવનભર માટે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક રહેશે. જેમાં 7 ટાવર્સમાં દરેક ટાવર્સમાં 11 માળ હશે, જેથી દરેક વ્યક્તિને પૂરતી જગ્યા અને સંભાળ મળી રહેશે. તેમજ જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનાવ્યો છે, જ્યાં દેરાસર પણ બનાવાયું છે. 20 લાખ સ્ક્વેર ફીટના બાંધકામ સાથે વિનુભાઈ બચ્ચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટીઓએ આપી હતી. જોડાયેલા છીએ. આ સંસ્થાની સ્થાપના મિત્રો 15 ઓગસ્ટ 2015ના રોજ કરવામાં આવી હતી. એટલે લગભગ આજથી બરાબર 11 વર્ષ પહેલા 7 વડીલોથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. આ અમારો પ્રાઇમરી ક્રાઇટેરિયા છે. આખા દેશમાંથી ગમે 7 વર્ષમાં 10 વર્ષ 11 વર્ષમાં આખા દેશમાંથી ગમે એટલા વડીલો આવે, અમે ક્યારેય હાઉસફુલ વેઇટિંગ આવતીકાલે આવજો એવી સિસ્ટમ રાખી જ નથી. ભાડાની જગ્યામાં ચાલુ કરી અને અમને લગભગ 6 વર્ષ પહેલાં કોઈ પાર્ટીએ લગભગ 10 કરોડ રૂપિયાનું આખું બિલ્ડિંગ, રાજકોટના જ એક બિલ્ડરે અમારી પ્રવૃત્તિ જોઈને અમને દસ્તાવેજ કરી દીધો સંસ્થાના નામનો. વડીલો આવતા ગયા પછી અમે 3 આખા બિલ્ડિંગ 10-10 માળના બિલ્ડિંગ ભાડે રાખ્યા. આ રીતે આ સંસ્થાની જર્ની ચાલુ થઈ. અમારું સપનું સાહેબ એવું છે કે આખા દેશમાં આવો કોઈ પણ માણસ હેરાન થતો હોય, 80 વર્ષની ઉંમર હોય, કેન્સર થઈ ગયું હોય, આંખો જતી રહી હોય, જીવાત પડી ગયું હોય, પગ ન હોય, હાથ ન હોય કે અન્ય ગંભીર પ્રકારની જીવલેણ બીમારીમાં સપડાયા હોય, એ દાદા કે દાદી, આપણા વડીલ, આપણા મુરબ્બી, આપણા ભગવાન 80 વર્ષે સાહેબ કમાવા માટે ક્યાં જાય? દીકરો છે નહીં, એકલા છે, લગ્ન નથી થયા, મોટી ઉંમર થઈ 80 વર્ષની, દીકરો ગુજરી ગયો, એ પણ ક્યાંય રેકડી ફેરવતો હોય. આવો માણસ સાહેબ પોતાના પેટ માટે ક્યાં જાય? આવા વડીલોને અમે આ સંસ્થા એના ચરણ સ્પર્શ કરીને અમારા માવતર તરીકે સહર્ષ સ્વીકારીએ છીએ. અને હવે અમે 1 માર્ચ 2026થી વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ, જ્યાં 5000 વડીલો રહી શકે એવી સુવિધા હશે, 500 કરોડના ખર્ચે 30 એકર જગ્યામાં વૃદ્ધાશ્રમ ઓલરેડી અમે એક ફેઝ 1 માર્ચથી પૂજ્ય મોરારી બાપુને હસ્તે ચાલુ કરી દીધો છે. અત્યારે અમારી પાસે 700 જેટલા આવા આપણા ભગવાન સમાન, આપણા મા બાપ સમાન, આપણા માવતર સમાન વડીલો બિરાજમાન છે. અમે તમારી પાસે આવા માવતર માગવા આવ્યા છીએ મારા મિત્રો. 90 વર્ષ સુધી સુરતમાં એણે રિક્ષા ચલાવી છે, ડ્રાઇવિંગ કામ કર્યું છે, રેકડી ચલાવી છે, પાણીપુરીની રેકડી હોય કે આપણા માજી હોય, બા હોય, એણે કોઈના ઘરકામ કર્યા હોય, કે લિફ્ટમેન તરીકે કામ કરતા હોય, કે શાકભાજી વેચતા હોય લારી લઈને. સાહેબ 80, 90, 100 વર્ષે ક્યાં જાય? 100 વર્ષના વૃદ્ધા પણ અત્યારે અમારા વૃદ્ધાશ્રમમાં ઓલરેડી હાજર છે અને ખિલખિલાટ કરે છે. તો અમે તમારી પાસે ટ્રસ્ટીઓ આજે આવા કોઈ વડીલો સુરતની આજુબાજુમાં કે ગમે ત્યાં, એ પછી મદ્રાસમાં રહેતા હોય, ચંદીગઢમાં રહેતા હોય કે કલકત્તામાં રહેતા હોય, અમને કંઈ એવો ક્રાઇટેરિયા અમારો કંઈ છે નહીં. દેશભરમાં ગમે ત્યાંથી આવા વડીલો હોય તો અમારે અમારા માવતર જોઈએ છે. મિત્રો, આ સંસ્થા છે
તે 100% ડોનેશનથી જ ચાલે છે. અને મદ્રાસથી આવે, કલકત્તાથી આવે, બેંગ્લોરથી આવે કે વીરપુરથી આવે કે ચંદીગઢથી આવે, અમે એને સહર્ષ ગમે એટલી જાતની બીમારી હોય સહર્ષ એને સ્વીકારીએ છીએ. જીવે ત્યાં સુધી એને અમે જતન કરીએ છીએ. માવતર તરીકે, અમારા માવતર તરીકે, આપણા બા તરીકે, આપણા બાપુજી તરીકે, આપણા ભગવાન તરીકે એને અમે રાખીએ છીએ. મિત્રો, અમારા વડીલોને અમારે ક્યારેય જૂના કપડાં પહેરાવતા જ નથી, કારણ કે 90 વર્ષ સુધી તો એણે સુરતમાં રેકડી સાહેબ ચલાવી હોય. કોઈ બેન તને આપવા દીધા એવા કપડાં પહેરીને મોટા થયા હોય. હવે તો 2-5 વૃદ્ધાશ્રમ 5000 વડીલો રહી શકે એવો 1400 રૂમનું 500 કરોડના ખર્ચે રાજકોટ જામનગર હાઈવે ઉપર બનાવી રહી છે. એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, વડીલો ત્યાં રહેવા પણ આવી ગયા છે. હજુ સુરતની આજુબાજુ કે આ મીડિયા જ્યાં સુધી પહોંચે આખા દેશમાં, એવા કોઈ માવતર આપણા હેરાન થતા હોય, 90 વર્ષના દાદા હોય, 100 વર્ષના દાદી હોય, એ શોધવા માટે અમે લોકો આવ્યા છીએ. અમારો ટેગલાઇન છે માવતર જોઈએ છે. આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે, એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાત જરૂરથી પધારજો. પ્રવેશ માટેનો અમારો મોબાઈલ નંબર 800002888888. કોઈ પણને પ્રવેશ મેળવવો હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો.